ब्लू का फेवरेट कलर, उसको ब्लू बहुत। હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો ગાઈઝ, તમે વિચારતા હશો કે હું આટલી ઉતાવળમાં અને એક મિનિટ રેડી થઈને ક્યાં જાઉં છું, જીન્સની ઉપર બંધ કેમ કરેલો છે અને હેરસ્ટાઈલ કે માર્કેટની છે. તો ગાઈઝ, આજે છે મારું એક શૂટ, અને ત્યાં તમને આગળ કીધેલું હતું કે રાજા રાણીનું શૂટ છે બ્લાઉઝનું. તો બસ એના માટે જ જાઉં છું અને રેડી થઈને જવાનું હતું. એટલે મેકઅપ અને હેરસ્ટાઈલ ડન કરી દીધી છે, અને મારે હવે જીન્સની ઉપર પહેરવાનું છે ઓનલી બ્લાઉઝ. તો ચલો ફટાફટ જઈએ, કારણ કે ઓલવેઝની જેમ હું લેટ છું. તો ચાલો જઈએ અને ત્યાં તમને કઈ રીતના શૂટ કરે તે બધું બતાવીશ. તો ચાલો. ब्लाउज इतना अच्छा है कि आंखों से प्यार हो गया. અને જગ્યા ઉપર ब्लाउज इतना अच्छा है कि आंखों से प्यार हो गया. ब्लाउज इतना अच्छा है कि आंखों से प्यार हो गया. સો ગાઈઝ, મારું શૂટ તો ઇન્સ્ટન્ટ પતી ગયું, અને કંઈક ખબર પણ નહીં પડી કે હું શૂટ કરવા પણ આવેલી હતી એમ. અને મને મેકઅપ અને હેરસ્ટાઈલ કરતાં એનાથી ડબલ ટાઈમ થયો. મને જાણે કે શૂટ કમ્પ્લીટ કરતાં મિનિમમ 5 થી 6 મિનિટ, એનાથી વધારે નહીં, 5 થી 6 મિનિટ. 2 ટેકમાં જ આખું કન્ફર્મ થઈ ગયું, અને મને રેડી થયા 2 કલાક. કેવું પડે. અને મારું શૂટ ઇન્સ્ટન્ટ કમ્પ્લીટ થઈ ગયું. હાર્દિક પણ નીકળી ગયા હતા મને છોડીને, અને હવે એને પણ મેં બોલાવ્યા અડધે રસ્તેથી કે ના, તમે આવી જાઓ, કારણ કે અહીંયા શૂટ તો કમ્પ્લીટ થઈ ગયું. કારણ કે હું ઉપર ચડી શૂટ કર્યું અને લઈ નીકળ્યા એટલામાં તો પતી ગયું. એ જ કંઈ નહીં. તો પણ હવે હાર્દિક લેવા આવે એટલે જઈએ, અને પછી આખા દિવસમાં જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો બ્લોગને જોતા રહેજો. જુઓ, અત્યારે અમે લોકો આવ્યા છે મિસ્ટર ચશ્માવાલામાં, અને આ સનગ્લાસીસ છે, કેવા લાગે છે? બહુ જ સરસ લાગે છે. યાર આથી યુનિક સ્ટાઇલ, ફૂલ યુનિક સ્ટાઇલ. જોડાય અંદર વચ્ચે કશે ગેપ પણ નથી. ડાયરેક્ટ છે, ડાયરેક્ટ. લીધા છે આખું બેગ ભરીને ચશ્મા લીધા છે, અને કંઈક વસ્તુ કમિંગ સૂન છે, એમાં મેં આ ચશ્મા પહેરવાના છે. તમને હમણાં નહીં પણ પછી પહેરીશ. સો ગાઈઝ, આમની એક યુટ્યુબ ચેનલ પણ છે, જે નીચે તમને આઈડી આપેલી છે સ્ક્રીન પર. તો ફટાફટ જઈને એમને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને ત્યાં યુનિક ટાઈપના સનગ્લાસીસ, સ્પેક્સ, પછી નોર્મલ ચશ્મા જે આપણે ડેલી રૂટીનમાં પહેરીએ એ બધું જ તમને જોવા મળશે. જુઓ, બધી જ ટાઈપના કલેક્શન અવેલેબલ છે. અને જેકેટ જો, એમને ખાલી જેકેટ જો. યસ, એટલે જેકેટ સેલ નથી કરતા, બટ એમને પર્સનલી એમના માટે બનાવ્યા છે. આ જો કોઈને બનાવવાનું હોય બનાવી દેશો. ભાઈ જો નવું કામ પણ ચાલુ કરી દીધું છે, એટલે ફૂલ પ્રમોશન ચાલે છે. ઓકે, જો આ પણ જો. એટલે કોઈને આવી ટાઈપના જેકેટ્સ પણ બનાવવા હોય ને તો એ પણ થઈ જશે. તો ફટાફટ વિઝિટ કરો મિસ્ટર ચશ્માવાલામાં, અને એમને સબસ્ક્રાઈબ કરી લેજો. ગાઈઝ, અત્યારે હું રેડી થઈ ગઈ છું, અને શૂટ બૂટ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે અમે લોકો જઈએ છીએ એલીને મળવા માટે, કારણ કે આજે લાસ્ટ ડે છે, અને આજે એની ફ્લાઇટ છે 7 વાગ્યાની, બટ એને એરપોર્ટ મૂકવા જવાના છે 4-5 સમથિંગ. તો બસ અત્યારે એને મળવા જઈએ છે. તો લાસ્ટ ડે છે, મળી લઈએ. અને બીજું તો શું, કંઈ નહીં. ચલો ત્યાં જઈએ, અને પછી જે પણ કરશું ને તે તમને બતાવીશ. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છે અહીંયા. એલી, હાય. Today we are making reel, okay?
Okay. Reels. Real. Well, this is hard. હાર્ટ Hi. We do this. ડુ ધીસ યસ Do this. હાર્દિક અને હાથમાં ઉચકી લો. હાર્દિકને કઈ આવડતું નહીં ને એટલે ખાલી હાથ બતાવ્યો ઈશારા વાત કરી. ત્યારે એલીને કરાવવા છે નેલ્સ અને અમે લોકો આવ્યા છે નેલ આર્ટ કરાવવા માટે. એલી હાય, પ્લીઝ શો યોર નેલ. સો ગાઈઝ, એલીની સાથે સાથે મારા પણ નેલ્સ થઈ ગયેલા. હજી મેં સિલેક્ટ નહીં કર્યા, હું તમને બતાવું છું. બોલો બોલો. मैं भी ये वाला था। अच्छा, बट दिखाओ कैसा है, दूर से दिखाओ. कौन ये तुम्हें आता तो नहीं है. इसमें स्ट्रॉबेरी है, चेरी है और ड्रैगन फ्रूट, ये तीनों है और दो नॉर्मल. यस, મેં આ વાળા નેલ સિલેક્ટ કર્યા છે. ફાઇન છે. બે ગઈમાં બટ મેં ચૂઝ કર્યા આ વાળા, કારણ કે મેં કોઈ દિવસ ડાર્કવાળા વધારે કરાવ્યા નથી. હું મોસ્ટલી લાઇટ કલર કરાવું ને એટલે તો આજે આ કરાવીશ. તો ગાઈઝ, મારું માઇન્ડ ચેન્જ થઈ ગયું છે અને મેં ડિસાઈડ કર્યા છે આ વાળા બીચવાળા. યસ, ચલો કરીએ અને એના પછી તમને ફૂલ લુક બતાવું. है ना, हम एक गेम खेलते हाँ कि है ना, मैं उनको ध्रुवीदी के बारे में कुछ पूछूंगी. हाँ, मेरा नाम क्या है? राधा राधिका. राधिका. तो यस, फिर है ना, मैं उनसे पूछूंगी, उन्होंने सही बोला तो फिर वो राइट. ओके ओके. तो गिफ्ट कुछ दोगे आप उनको? गिफ्ट तो नहीं, गेम में गिफ्ट थोड़ी देते. गेम में ही तो गिफ्ट देते हैं. गेम में नहीं देते, बर्थडे में देते. ठीक है, चलो चलो खेलो खेलो ना. मैं तुम्हारा शूट करती हूँ. चलो. उनका फेवरेट कलर क्या? ध्रुवी का फेवरेट कलर, उसको ब्लू बहुत पसंद है. अभी बोला इसलिए उसको पता है. उनकी फेवरेट डिश. मोमोज. एक काम करो, तुम क्वेश्चन पूछने से पहले एक बार मुझे पूछो, तो मैं तुम्हें सही आंसर अब तुम्हारे कान में बोलूँगी. નહીં પણ તારે હા પાડવાનું. હા હોય તો હા પાડ. बट इन्हें खबर पड़े नहीं. ए ने चलो, तुम मुझे पहले क्वेश्चन कौन सा है वो बोलो. आपका फेवरेट इसमें से कौन सा है? इसमें से तो उसको भी नहीं पता होगा कि कौन सा है. अभी सिलेक्ट करोगी तो कैसे पता होगा. हाँ, अभी कैसे पूछा कलर, फिर फेवरेट खाना, वैसा कुछ पूछो. तो चाहिए. कुछ आइडिया. હું પૂછું બીજું? તું બોલ. મને તો બધું ખબર પણ છે. તું બોલ તો ખરી કોઈ હિન્ટ. तो वो बोल सकते हैं. जैसे कि સ્પેશિયલી એને વિચારવા છે ને તો કઈ જ યાદ નહીં આવે. યસ, બોલો. मैं स्कूल में ज़्यादा बार लाती थी वो फूड. मैं तो क्या लाती थी? पहले मैं मुझे- बताऊं? मुझे जानना है. मैं बताती हूँ, मैं खुद ही बताती हूँ. बहुत ज्यादा पैसे लाती थी और फिर मंचूरियन खाते थे हम लोग. देखा, मैं ज़्यादातर पैसे ही लेके जाती थी, नाश्ते खाना लेके ही नहीं जाती थी. उसको पता है, सब कुछ पता है. तो पूछो उसको. ऐसा कुछ है. तो बोला तो सही. My favorite was पैरट. सुन लिया उसने. क्योंकि ऐसा कुछ है ही नहीं. फेवरेट कुछ है ही नहीं बर्ड ऐसा. तो
ગાઈઝ મારા નેલ્સ કરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને મેં બીચ થીમનો નેલ્સ આર્ટ સિલેક્ટ કર્યો છે. હવે આખું કમ્પ્લીટ થાય ને એટલે તમને બતાવીશ. ગાઈઝ મારા નેલ્સ ડન થઈ ગયા છે. મેં એક્સટેન્શન કરાવવાની હતી, એક્સટેન્શન ચેન્જ કર્યા અને લાસ્ટમાં મેં જેલ પોલિશ જ કરાવી. જો સિમ્પલ વાળી કરાવી બટ બહુ ફાઇન કરી છે અને કેટ આઈ પ્રિન્ટ છે. 2, 1, start. હવે આ લોકો જાય છે અને હું તો બહુ જ મિસ કરા. આઈ રિયલી મિસ યુ સો મચ. બાય બાય. Bye. I'll call you. Okay, In no video problem. call. No problem. No problem. Call me. Bye bye. Okay, bye bye. Video call you. Okay. તમે કરો મારો વિડીયો કોલ એમ. Oh, please say English. I don't like You it can Gujarati. call me video call, okay? Hey, yeah, let's go. Right? Miss you. Bye bye. ગાઈઝ ઘરે આવતાની સાથે આવ્યું છે પાર્સલ. કાલનું આવ્યું છે બટ ખુલ્લું નથી. આઈ થિંક આ શૂટ માટેનું પાર્સલ છે. એક શૂટ છે ઓઇલવાળું, તેનું પાર્સલ છે. તો બતાવો તમને કયું પ્રોડક્ટનું શૂટ છે તે. ગાઈઝ આ પાર્સલમાંથી નીકળ્યો છે ભરપૂર કચરો અને ખાલી તેલનો ડબ્બો. ગાઈઝ ખાલી તેલનો ડબ્બો વસુંધરા ઓઇલનો અને શોમાં મૂકવાનો છે કે આટલા સાઇઝનો પણ ડબ્બો મળે છે તેલનો. અને યુઝ કરવા માટે આ કચરામાંથી હું કાઢું છું તેલની બોટલ અને નીકળ્યું છે આ તેલ વસુંધરા કુકિંગ ઓઇલ. સો કાલે આનું શૂટ કરવાનું છે ગાઈઝ. અમારા 200 રૂપીઝ MRP છે. સિંગ તેલ છે. તો ચલો કાલે આની અંદર કુકિંગ કરશું અને ટેસ્ટ કરશું કે કેવું લાગે છે તે. સો ગાઈઝ અત્યારે થયો છે જમવાનો ટાઈમ. આજનું ડિનર હું ઘરે કરીશ. તો આજના જમવાનામાં છે ચેવતી દાળ અને હું બહારથી લાવી છું બાસ્કેટ પિઝા. તો બસ આ જ મારો આજનું ડિનર. તો ચલો ડિનરને એન્જોય કરીએ. સો ગાઈઝ અમે કાલે આ ડેઝર્ટ લીધું હતું નીનીઝ કેફેમાં. તો હું ખાવાનું જ ભૂલી ગઈ હતી. તો અત્યારે મેં હોટ ચોકલેટ ગરમ કરી અને બસ હવે આ ડેઝર્ટની અંદર પોર કરીશ. તો બસ આજના રાતનું આ ડેઝર્ટ હું એન્જોય કરીશ અને બહુ જ ટેમ્પટિંગ અને ટેસ્ટી છે. જુઓ મસ્ત છે. સો ગાઈઝ ડિનર બધું કરી લીધું છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમતો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ. બાય.